ઓવરઓલ કહી શકાય કે જ્યાં સુધી ટેરિફના આઉટકમ્સ ક્લિયર નથી થતા ત્યાં સુધી આવી વોલેટિલિટી જે છે તે માર્કેટ પર આપણને હાવી થતી જોવા મળી રહી છે. પરંતુ આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, ઘણા બધા ફેક્ટર્સ છે જે મેં અત્યારે ડિસ્કશન કર્યા, તો તમે કેવી રીતે માર્કેટને જોઈ રહ્યા છો? એમ તમે ડિસ્કસ કર્યું કે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ટ્રમ્પનું સ્ટેટમેન્ટ અને ટ્રમ્પ ટેરિફ જે હમણાં ડિસ્કશનમાં ચાલી રહ્યું છે. સો આપણે હિસ્ટોરિકલી જોઈએ તો ઓબ્વિયસલી એક વોલેટિલિટી માર્કેટમાં ક્રિએટ થઈ છે. અગર આપણે યુએસ વિક્સ જોઈએ છે, જેનું ડેરિવેટિવ છે વીવીઆઈએક્સ ઇન્ડેક્સ કરીને, એમાં આપણે લાસ્ટ 1 મંથમાં ઓલમોસ્ટ 80ની બોટમવાળું કરન્ટલી 98ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે, જે યુએસ સ્ટોકની વોલેટિલિટી ઇન્ડિકેટ કરે છે કે ત્યાં એક વોલેટિલિટીમાં એક સારું એવું સર્જ આવ્યું છે. સેકન્ડલી બોન્ડ ઇન્ડેક્સનો એક વોલેટિલિટી ઇન્ડેક્સ છે જેનું નામ છે મૂવ ઇન્ડેક્સ. એમાં બી એક આપણે સારું એવું વોલેટાઇલ જોવા મળ્યું છે. રિસેન્ટ જે બોટમ બનાવી હતી મૂવ ઇન્ડેક્સે એ 90 ના લેવલ પર બનાવેલી ને કરન્ટલી 105ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. સો આ એક ઇન્ડિકેટ કરે છે કે ઓવરઓલ ગ્લોબલમાં એક સારી એવી વોલેટિલિટી ક્રિએટ થઈ ચૂકી છે. જ્યારે અગર આપણે ઇન્ડિયામાં જોઈએ તો ગઈકાલનામાં આપણે 10% રાઇઝ જોયું હતું વોલેટિલિટીનું, બટ હજી બી આપણે એક સબડ્યુ લેવલ પર છીએ. આપણે ઇન્ડિયામાં એવી વોલેટિલિટી હાઈ નથી જોયું. હવે સેકન્ડલી આજે જે આઉટકમ આવશે એમાં એક શાયદ અગર મને લાગે છે જે હિસાબથી માર્કેટ સેટલ થઈ રહ્યું છે, ઇન્ડિયામાં શાયદ એટલું ઇમ્પેક્ટ નહીં આવે. જ્યારે ગ્લોબલમાં રિસેન્ટલી આપણે જે વોલેટિલિટીના મૂવ જોયા છે એ હિસાબથી લાગે છે કે ગ્લોબલ માર્કેટ અને એમએસસીઆઈ માર્કેટ વર્લ્ડ અને એમએસસીઆઈ ઇમર્જિંગ માર્કેટમાં સારું વોલેટિલિટી આવી શકે છે. અગર હું આ બંને ઇન્ડેક્સનું વાત કરું છું, એમએસસીઆઈ વર્લ્ડ અને એમએસસીઆઈ ઇમર્જિંગ માર્કેટમાં, તો એમએસસીઆઈ વર્લ્ડ કરંટ મંથમાં 1.5% ડાઉન છે, જ્યારે ઇમર્જિંગ માર્કેટ એમએસસીઆઈ ઇમર્જિંગ માર્કેટ 3.5% પોઝિટિવ છે. સો આ એક ડાયવર્જન્સ જોવા મળી રહ્યું છે. ઇરિસ્પેક્ટિવ ઓફ ટેરિફ ઇમર્જિંગ માર્કેટ હવે સારું કરી રહ્યા છે. મને લાગે છે કે આ એક વોલેટિલિટી ફેઝ શોર્ટ ટર્મમાં ખતમ થઈ જશે. અગર હું ઇન્ડિયન માર્કેટની વાત કરું તો ઇન્ડિયન માર્કેટે આપણે જે લાસ્ટ 1 મંથમાં 2000 પોઈન્ટની ઓલમોસ્ટ રેલી જોઈ હતી. 21,900થી આપણે ઓલમોસ્ટ 23,800 850ના આપણે હાઈ જોયા છે. રિસેન્ટલી જે ઓલમોસ્ટ 2000 પોઈન્ટની રેલી જોઈ છે, ત્યારથી એક હાયર બોટમ ફોર્મેશનની જરૂર છે, જે લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરેલું. સો 23,000 અને 23,100ના લેવલ પર એક હાયર બોટમ માર્કેટ બનાવી શકે છે, અને આ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. બિકોઝ કે વન સાઇડેડ 2000 પોઈન્ટની રેલી થઈ હતી, તો શોર્ટ ટર્મ એક કરેક્શન નીડેડ હતું, અને જે આપણે હમણાં રિસેન્ટલી જોઈ રહ્યા છે. મને લાગે છે કે જ્યાં 23,000ની અરાઉન્ડનું લેવલ છે, આ એક પાછું એક પોઝિશનલ સારું એવું બોટમ બની શકે છે માર્કેટમાં. અને આ એક અગેન એક પોર્ટફોલિયો બિલ્ડઅપના ચાન્સીસ છે અહીંયા, કે જે સ્ટોક આઉટ પરફોર્મ કરી રહ્યા છે રિસેન્ટ ફોલમાં, એ સ્ટોકમાં આપણે એક મોમેન્ટમ જોઈ શકીએ છીએ. અગર હું ટેકનિકલી વાત કરું તો ઇન્વર્સ એચએનએસ એક પેટર્ન બની રહી છે નિફ્ટીના ચાર્ટ પર. સો 22,900થી 23,000 નાના સપોર્ટ બની રહ્યા છે. ત્યાં ડિમાન્ડ ઝોનમાં સારી એવું ડિમાન્ડ આવી શકે છે. જ્યારે સેકન્ડ એક બુલિશ વુલ્ફવેવ પેટર્ન બનેલી નિફ્ટીમાં, જ્યારે બોટમ બનેલી 22,000ના લેવલ પર, એનું બી ટ્રેન્ડ લાઇનનું સપોર્ટ આ લેવલ પર જ આવી રહ્યું છે. સો આ એક 23,000 22,900ના લેવલ પર એક્યુમ્યુલેશનના એક સારા એવા ચાન્સીસ છે, અને માર્કેટ અહીંથી એક સારું પાછું મોમેન્ટમ પકડી શકે છે. અગર હું બીજી ફેક્ટર જોઉં છું ઇન્ડિયામાં, સો અગર આપણે રિસેન્ટલી જોઈએ તો રિસેન્ટલી બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જે શિપમેન્ટનું મુવમેન્ટ મેજર કરે છે, એમાં આપણે રિસેન્ટલી ઓલમોસ્ટ 20%નું કરંટ મંથમાં અને લાસ્ટ 3 મંથમાં 50%નું રેલી જોઈ છે, જ્યાં એ ડાયરેક્ટલી પ્રપોર્શનેટ છે શિપિંગ ઇન્ડસ્ટ્રીને. તો જ્યારે બી બાલ્ટિક ઇન્ડેક્સમાં મૂવ આવે છે, શિપિંગ સ્ટોક સારા એવા કરે છે. સેકન્ડલી તો આ બધા સ્ટોક જે કોચિન શિપયાર્ડ, જીઈ શિપિંગ, એસસીઆઈ, આ બધા સ્ટોકમાં હજી રિસેન્ટ આપણે સારું મોમેન્ટમ જોયું નથી. સો એક સપોર્ટિવ ફેક્ટર બની રહ્યા છે. અગર માર્કેટ બોટમ બનાવે છે 23,000 અરાઉન્ડ, અને આ સ્ટોક કરંટ પ્રાઇસ પર સસ્ટેન થઈ રહ્યા છે, તો એક સારું મોમેન્ટમ બની શકે છે. સેકન્ડલી શુગર ઇન્ડેક્સની આપણે લાસ્ટ વીકમાં બી ડિસ્કસ કરેલું, બટ રિસેન્ટલી જે પ્રોડક્શન નંબર આવ્યા છે એ વાય નીચે આવ્યા છે. સો શુગર સ્ટોકમાં બી એક સારું એવું મોમેન્ટમ બની શકે છે. ઓવરઓલ શુગર ઇન્ડેક્સ, અગર ઇક્વલ શુગર ઇન્ડેક્સ જોઉં છું તો એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવ્યું છે આફ્ટર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, અને વેલ્યુએશન ઇઝ ઓલ્સો સપોર્ટેડ, અને પ્રોડક્શન બી કંટ્રોલમાં છે. તો મને લાગે છે કે શુગર પ્રાઇસમાં એક સારું મોમેન્ટમ આવી શકે છે. સો શુગર અને શિપિંગ ઇન્ડસ્ટ્રીના સ્ટોક, આપણે બે સ્ટોકનું ધ્યાનમાં રાખવું જોઈએ ફોર નેક્સ્ટ રેલી. નેક્સ્ટ સિરીઝ માટે ખાસ કરીને શુગર સેક્ટર્સ અને શિપિંગ
સેક્ટર્સ છે તેના પર ફોકસ રાખવાની સલાહ આપણને સાગર તરફથી મળી રહી છે. સાગર, નો ડાઉટ જેવી રીતે તમે આ બે તો સેક્ટરની વાત કરી છે, સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્ટર જે રહ્યું છે આ મહિનામાં એ છે આઈટી સેક્ટર. ઘણું જ આપણને વોલેટિલિટી જોવા મળી છે. ટ્રમ્પ ટેરિફનો જે ડર જે છે તો આ સેક્ટર પર તો આપણને જોવા મળી રહ્યો છે, પરંતુ તે સાથે Q4ના રિઝલ્ટ જે છે આવનારા સમયમાં, એટલે જે 17 એપ્રિલથી શરૂ થશે, ત્યાં પણ એક સેલિંગ પ્રેશર, એટલે કે એમ કહી શકાય કે Q4ના રિઝલ્ટ જે છે તે મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ મુજબ થોડાક નરમ ગરમ આવવાની પણ અપેક્ષા ત્યાં એ લોકો દર્શાવી રહ્યા છે. તેનું પણ એક સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને માઇક્રો ઇકોનોમિકનો જે પડકાર વચ્ચે તેમનું એવું કહેવું છે કે ખાસ કરીને કંપનીના જે માર્જિન્સ છે તેમાં પણ દબાણ આવી શકે છે. એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે લાર્જ કેપ કંપનીઓ પર વધુ ફોકસ જોવાની વાત કરી રહી છે, જેમાં EPSના ઘટવાના પણ તેઓ અનુમાન દર્શાવી રહ્યા છે. આપણે જોયું કે 2 દિવસ આઈટીમાં એક પ્રેશર જોવા મળ્યું, આજે ફરી આપણને એક બાઉન્સ બેક જોવા મળ્યું છે, કારણ કે નેસ્ડેકમાં એક ખરીદારી આપણે ગઈકાલે આઈટી પૂરા ટેકમાં જોવા મળી અને તેનું ઇમ્પેક્ટ આજે આપણા કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે. તો આઈટી સેક્ટર્સને તમે કેવી રીતે જોશો? કારણ કે ઘણા જ એ કહી શકાય કે ઉતાર ચઢાવ અહીંયા જોવા મળી રહ્યા છે અને ઘણી જ વોલેટિલિટીને પ્રેશરમાં આપણને આ કાઉન્ટર્સમાં, ખાસ કરીને કોઈ ખરીદારીનું એવું કાઉન્ટર જે તમને પસંદ આવી રહ્યું હોય. સો ઓવરઓલ અગર આઈટી ઇન્ડેક્સની વાત કરીએ તો લોઅર લો અને લોઅર હાઈ બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે. મતલબ કે ચાન્સીસ છે કે આના હમણાં જે રિસેન્ટ બોટમ બનાવી છે, જે ઓલમોસ્ટ બોટમની અરાઉન્ડ છે, એક પોઝિટિવ ડાયવર્જન્સ બનાવી શકે છે અને પાછું એક સારું મોમેન્ટમ ટુવર્ડ્સ 38,000 લેવલ સુધી જોઈ શકે છે. બટ ઓવરઓલ અગર હું આ ટ્રેન્ડની વાત કરું, સો મને લાગે છે કે આઈટી ઇન્ડેક્સમાં હવે પોઝિશનલી એક ટ્રેન્ડ વીક થઈ ગયો છે અને ઉપરમાં જેવી બાઉન્સ આવે છે, જે 38,000 સુધીના લેવલ આવે છે પાછા, તો આને એક પોઝિશન પોર્ટફોલિયોમાંથી શિફ્ટ કરીને જ્યાં બી મોમેન્ટમ સ્ટોક છે ત્યાં શિફ્ટ થવું જોઈએ. મને લાગે છે આઈટી ઇન્ડેક્સ ફોર નેક્સ્ટ કપલ ઓફ મંથ સાઇડવેઝ ટુ બેરિશ કાઉન્ટરમાં જ રહેશે. તો જે બી એક મોમેન્ટમ આવે છે, રિસેન્ટલી જે પ્રાઇસ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, પોઝિટિવ બુલિશ ડાયવર્જન્સ છે, એ શોર્ટ ટર્મ પ્રોબેબલી એક શોર્ટ કવરિંગ રેલી આવી શકે છે અને આ રેલીનો યુઝ કરવો જોઈએ ટુ એક્ઝિટ લોંગ પોઝિશન. કરીને 38,000 સુધીના અગર જો લેવલ્સ તમને જોવા મળે છે તો ત્યાં એક્ઝિટ કરવાની સલાહ જોવા મળી રહી છે. ખાસ કરીને એક સેલિંગ પ્રેશર તમને આવનારા સમયમાં આઈટી ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. પરંતુ લઈને નાનકડું બ્રેક બાદ નજર કરશું મેટલ સેલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગર, ખાસ કરીને મેટલ સેક્ટર્સ પર નજર કરશું. આપણે જોયું કે લાસ્ટ વીકમાં નો ડાઉટ આપણે મેટલ સેક્ટર્સ પર ડિસ્કશન કર્યું હતું અને લાસ્ટ મંથની અગર જો વાત કરશું તો મેટલ સેક્ટર્સ ખૂબ જ એક બુલિશ આપણને વ્યૂ આપણને જોવા મળ્યા હતા. સારી એવી ખરીદારી અહીંયા જોવા મળી હતી. ખાસ કરીને આપણે જોયું કે કોમોડિટીઝના પ્રાઇસનો સપોર્ટ જે છે તે પૂરા મેટલ સેક્ટર્સ, સ્ટીલ કંપનીઓ પર આપણને જોવા મળે છે. પરંતુ હવે જે કંપનીના બિઝનેસ અપડેટ આવી રહ્યા છે તેને માર્કેટનું એમ કહી શકાય કે તેને પોતા એક એમ કહી શકાય કે સિલેક્ટેડ કંપનીઓ માટે એક નેગેટિવ વ્યૂ આપ્યો છે. ખાસ કરીને NMDC પર નજર કરશું, આપણે હિન્દુસ્તાન કોપર પર નજર કરીએ, કોલ ઇન્ડિયાના નંબર્સ પર નજર કરશું, લોયડ મેટલ્સ, આ દરેકના બિઝનેસ અપડેટ્સ આપણને એક્સપેક્ટેશન કરતાં આપણને ખરાબ જોવા મળ્યા છે. પરંતુ બીજી તરફ અગર ટાટા સ્ટીલની વાત કરશું તો ત્યાં અધિગ્રહણના જે સમાચાર આવ્યા છે તેને કારણે કરીને આજે ત્યાં પણ એક સપોર્ટ લેવલ આપણને જોવા મળ્યો છે. ત્યાં સારી ખરીદારી જોવા મળી રહી છે. તો ઓવરઓલ તમે પૂરા મેટલ સેક્ટર્સને તમે કેવી રીતે જુઓ છો અને તમે અહીંયા શું વ્યૂ આપી રહ્યા છો ખાસ કરીને? તો ટુ કન્ટિન્યુ આપણું જે વ્યૂ હતું એને જ ડિસ્કસ કરીએ. 10,300નું જે મેટલ ઇન્ડેક્સમાં જે હાઈ બનાવેલું ત્યારથી કરેક્શન જોઈને આપણે ઓલમોસ્ટ 8,000 સુધીનું કરેક્શન જોયું છે આપણે કરંટ યરમાં. હવે જે બોટમ ફોર્મેશન થયા છે, ટ્રિપલ બોટમ ફોર્મેશન થયા છે, એ જનરલી એક લોંગ ટર્મ બોટમ ફોર્મેશન કહી શકીએ. અને જ્યારે આ જે બોટમ ફોર્મેશન છે એ પ્રીવિયસ બ્રેકઆઉટના રીટેસ્ટ પર થયા છે. સો કન્ટિન્યુઅસલી આ સેક્ટરનું ટ્રેન્ડ ઓબ્વિયસલી એક સારું મોમેન્ટમ અને બુલિશ લાગી રહ્યું છે. સેકન્ડલી વાત કરું તો DXY એક સપોર્ટિંગ ફેક્ટર છે. જ્યારે માર્કેટના હાઈ બન્યા ત્યારે DXY અરાઉન્ડ 110 થી 104 સુધીનું કરેક્શન આપણે જોયું છે. DXY ડોલર ઇન્ડેક્સ એક ઓપોઝિટ રિલેશન માં પ્લે આઉટ થાય છે જનરલી. જ્યારે બી DXY નીચે હોય છે ત્યારે મેટલ અને ઇમર્જિંગ માર્કેટ આઉટ પરફોર્મ કરે છે. તો આપણે રિસેન્ટલી જોઈએ, આપણે હમણાં ડિસ્કસ કર્યું, ઇમર્જિંગ માર્કેટ આપણે ડેવલપિંગ માર્કેટ ને ડેવલપ માર્કેટને આઉટ પરફોર્મ કરવાનું સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. કરંટ મંથમાં આપણે 3.5% ઇમર્જિંગ માર્કેટ અપ છે. અગર હું બંને ચાર્ટ સાથે પ્લોટ કરું છું, નિફ્ટી મેટલ ઇન્ડેક્સ અને MSCI ઇમર્જિંગ માર્કેટ, સો બંનેનું પોઝિટિવ કોરિલેશન છે. પ્લસ જ્યારે બી આપણે કોપર પ્રાઇસીસનો આપણે રિસેન્ટ જોયું છે કે ઓલ ટાઈમ હાઈની નજદીક અને લાસ્ટ વીકમાં ઓલ ટાઈમ હાઈ મારેલા છે કોપર પ્રાઇસીસે. સો આ એક બધું પોઝિટિવ બેઝ મેટલ મુવમેન્ટ અને આ બધું એક પોઝિટિવ ફંડામેન્ટલ સેટ થઈ રહ્યા છે. ઓબ્વિયસલી એક પ્રાઇસ કરેક્શન આવ્યા પછી હવે જે રિસેન્ટ રેલી થઈ છે એમાં નવા સ્ટોક જે આવી રહ્યા છે ધ્યાનમાં, એ એક ટાટા સ્ટીલ, જે તમે ડિસ્કસ ઓબ્વિયસલી કર્યું કે ટાટા સ્ટીલ ના હાઈ ચાન્સીસ છે કે આ
રેલીમાં આઉટ પરફોર્મ કરે. એપીએલ અપોલો એક બીજો સ્ટોક છે જે ઓબ્વિયસલી લાગી રહ્યું છે કે કન્સોલિડેશન પછી બ્રેકઆઉટના હાઈ ચાન્સીસ છે, અને ઓબ્વિયસલી જિંદલ અને સેલ આ બંને કાઉન્ટર હિન્દાલ્કો સાથે ઓવરઓલ એઝ અ સેક્ટર સારું મોમેન્ટમ લાગી રહ્યું છે, અને એઝ અ સેક્ટર આપણે એટલીસ્ટ 10 to 15% રેલી આ સેક્ટરમાં હજી બી અહીંથી જોઈ શકીએ છીએ. પોઝિશનલી બી અહીંથી આપણે એક સારું એવું મોમેન્ટમ જોઈ શકીએ છીએ. શોર્ટ ટર્મમાં 10 to 15% ઇન્ડેક્સ વાઇઝ રેલી, અને પોઝિશનલ આપણે કન્ટિન્યુ કરી શકીએ છીએ લોંગ ટર્મ માટે એઝ અ સેક્ટર પર્સપેક્ટિવ. ઓકે, તો ખાસ કરીને અહીંયા પોઝિટિવ વ્યૂ અહીંયા જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને ટાટા સ્ટીલ, એપીએલ, અપોલો, સેલ જેવા કાઉન્ટર્સ જે છે, જેએસપીએલ જેવા કાઉન્ટર્સમાં ખરીદારોની સલાહ અહીંયા જોવા મળી રહી છે. અને ઓવરઓલ પૂરા મેટલ સેક્ટર્સની વાત કરશું તો 10 થી 15% એક ગ્રોથ અહીંયા આવનારા સમયમાં તમને જોવા મળી શકે છે. સર, ખાસ નજર કરીએ ટેલિકોમ કંપનીમાં વોડાફોન આઈડિયા. ગઈકાલે આપણે જોયું કે જે સમાચાર આવ્યા છે સરકાર તરફથી, ખાસ કરીને સરકાર જે પ્રમોટર તરીકે જે હિસ્સો અહીંયા ખરીદી રહ્યા છે, 49% હિસ્સો તો એમનો થઈ રહેશે, અને ડેફિનેટલી પ્રમોટર્સ પાસે પણ એમની હવે મોટી, જેમ કહી શકાય, કંટ્રોલ જે છે તે કંપનીનો તેમની પાસે રહેશે. પરંતુ આપણે જોયું કે ગઈકાલે 20%ની અપર સર્કિટ, અને આજે હવે અહીંયા કાઉન્ટરમાં એક સેલિંગ પ્રેશર. વોડાફોન આઈડિયાને ટેલિકોમ કાઉન્ટર પર તમે કેવી રીતે જોવો છો, અને ચાર્ટ વાઇઝ તમને શું લાગી રહ્યું છે અહીંયા? તો ઓવરઓલ કાઉન્ટરની વાત કરું તો મને ઓબ્વિયસલી એક રેન્જ બાઉન્ડ મૂવ લાગી રહી છે. નીચેમાં જે એને બોટમ બને છે રિસેન્ટલી એ 6.7 6.8ની અરાઉન્ડ મલ્ટિપલ બોટમ બની છે, તો એક શોર્ટ કવરિંગ રેલી યા ટ્રિપલ બોટમ ડાયવર્જન્સ કહીને આપણે ચાલી શકીએ. જે રિસેન્ટ બોટમ બની હતી પોઝિટિવ ડાયવર્જન્સ સાથે હતી. મને લાગે છે આ કાઉન્ટરમાં એક બાઉન્સ બેક ટુવર્ડ્સ 10.2 સુધી આવી શકે છે, બટ દેટ્સ ઇટ. તમને લાગે છે કે આ શોર્ટ ટર્મ એક રેલી છે. પોઝિશનલી મારો કોઈ આ કાઉન્ટર પર વ્યૂ નથી બની રહ્યો. ઉપરમાં એક 10.5 સુધીના લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોઈ શકીએ છીએ, અને જે નીચેમાં બોટમ છે એ અરાઉન્ડ 7ના લેવલ પર મલ્ટિપલ બોટમ છે 6.7ના. સો નિયર ટુ 6.77ના લેવલ આ બોટમ જ્યાં સુધી હોલ્ડ છે ત્યાં સુધી આપણે ઉપરમાં 10.5 11ના લેવલ જોઈ શકીએ છીએ. તે પર આપણને 10.20 સુધીના લેવલ્સ તમને વોડાફોન આઈડિયામાં જોવા મળી શકે છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ નજર કરશું સાગરના ટ્રેડિંગ કોલ્સ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર જોશી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગર, જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ રહેશે? તો આપણે એક શિપિંગ ઇન્ડસ્ટ્રી ડિસ્કસ કર્યું, એમાં બાલ્ટિક ઇન્ડેક્સ ડિસ્કસ કર્યું. એમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર મને લાગી રહ્યું છે કોચિન શિપયાર્ડ, જે અરાઉન્ડ 1400ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. 1370નો એક ક્લોઝિંગ બેઝિસ પર આપણે એક સ્ટોપ લોસ રાખી, અને ઉપરમાં આપણે જે ટાર્ગેટ જોવા મળી શકે છે મિનિમમ 1550 1600 સુધીના જોવા મળી શકે છે. હવે હું કાઉન્ટરની વાત કરું તો જે લાસ્ટ યરમાં જે હાઈ બનાવેલા એ અરાઉન્ડ 2950 અરાઉન્ડના હાઈ બની, અને આપણે નીચેમાં 1200 સુધીનું કરેક્શન જોયું. બટ રિસેન્ટ જે પ્રાઇસ મુવમેન્ટ છે એ એક ડબલ બોટમ ફોર્મેશન થયું, અને રિસેન્ટલી જે કરેક્શન મૂવ છે એ એક રિટેસ્ટ છે. ઉપરથી એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ છે, સો એક મોમેન્ટમ કાઉન્ટર પકડી શકે છે, અને જે હિસાબથી ફંડામેન્ટલ સપોર્ટિવ છે. મને લાગે છે એક શોર્ટ કવરિંગ રેલી ટુવર્ડ્સ 1550 અને 1600 સુધી આવી શકે છે. જે કાઉન્ટર પર સ્ટોપ લોસ રાખવાનો છે એ 1360નો સ્ટોપ લોસ રાખી, અને આપણે ઉપરમાં 1550 સુધી જોઈ શકીએ છીએ. ઓબ્વિયસલી આપણે બીજા સેક્ટરમાં મેટલ ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યું છે, અને બીજું એક પીએનબી હાઉસિંગ કાઉન્ટર કરન્ટલી અરાઉન્ડ 897ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આમાં એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ છે. કન્સોલિડેશન પેટર્ન પછી એક સારું વોલ્યુમ અને નવા લેવલ આમાં જોવા મળી રહ્યા છે. એક હાયર હાઈ ફોર્મેશન થઈ રહ્યું છે, અને રિસેન્ટલી એક આઉટ પરફોર્મર કાઉન્ટર છે જે રિસેન્ટ સેલ ઓફમાં પાર્ટિસિપેટ નથી કરી રહ્યું, જેમાં સ્ટોપ લોસ રાખવાનો છે અરાઉન્ડ 860ના લેવલ પર સ્ટોપ લોસ રાખીને આપણે ઉપરમાં 940 to 960ના લેવલ જોઈ શકીએ છીએ. સો ઓવરઓલ એક પીએનબી, મેટલ સેક્ટર અને આપણે કોચિન શિપયાર્ડ આ ત્રણ ઓવરઓલ વસ્તુને જોવું જોઈએ. ઓકે, તો ખાસ કરીને પહેલાં બે ટ્રેડિંગ કોલ પર વાત કરી લઈશું. તો કોચિન શિપયાર્ડ માટે ખરીદારીની સલાહ છે 1550 1600 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. નીચે સ્ટોપ લોસ તમારે 1360નો રાખવાનો રહેશે, અને સેકન્ડ કાઉન્ટર છે એ છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ, જેમાં 940 960ના ટાર્ગેટ્સ. સ્ટોપ લોસ તમારે 860નો રાખવાનો છે, અને ખાસ કરીને મેટલ સેક્ટર પર પણ ફોકસ રાખવાની સલાહ આપણને જોવા મળી રહી છે. સર, ખાસ કરીને નજર કરેલી બીઈએલ પર આપણે જોયું કે લાસ્ટ મંથ બીએલમાં આપણને સારું બાઇંગ જોવા મળ્યું હતું, પરંતુ હવે ક્યાંક એના ક્વાર્ટર માર્ચ
આજના બિઝનેસ અપડેટ આવ્યા છે અને ત્યારબાદ એક સારું સેલિંગ પ્રેશર અહીંયા આપણને જોવા મળ્યું. તો ગઈકાલે પણ આ કાઉન્ટરમાં આપણને એક સારું દબાણ સાથે કારોબાર થતો જોવા મળ્યો. તો આજે પણ એક સેલિંગ પ્રેશર જોઈ રહ્યા છે. ખાસ કરીને Q4માં ગ્રોથમાં જે નરમાશ આવી છે તેને કારણે એક સેલિંગ પ્રેશર છે. અને એક મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ છે તે પણ અહીંયા અંડરવેટ રેટિંગ આપી રહ્યા છે. ત્યાં એનું પણ એક પ્રેશર અહીંયા ક્યાંક ને ક્યાંક કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે. તો BL ને ચાર્ટ વાઇઝ તમને કેવો લાગી રહ્યો છે અહીંયા? સો BLમાં 270ના લેવલમાં એક ઇન્વર્સ HNS પેટર્ન ફોર્મેશન કરવાની ટ્રાય કરી શકે છે. મને લાગે છે આ કાઉન્ટર ફોર ધ ટાઈમ બિંગ એક સાઇડવેઝ રેન્જમાં ટ્રેડ કરશે 295 to 270ની રેન્જ. અનલેસ એન્ડ અન્ટિલ આ રેન્જનું બ્રેકડાઉન નથી આવતું, આમાં કોઈ મેજર મૂવ નહીં આવે. ફોર ધ ટાઈમ બિંગ નેક્સ્ટ કપલ ઓફ વીક શાયદ આ ટ્રેડિંગ રેન્જમાં જ ટ્રેડ કરતું જોવા મળી શકે છે કાઉન્ટર. તો ફોર ધ ટાઈમ બિંગ આને અવોઇડ કરવું જોઈએ. ઓકે, તો હાલમાં અહીંયા અવોઇડની સલાહ આપણને BL માટે જોવા મળી રહી છે. સર, ત્યારબાદ નજર કરી લઈએ અમારા રાજા પર એક સેલિંગ પ્રેશર આપણને કન્ટિન્યુ જોવા મળી રહી છે. લાસ્ટ વીક એક આપણને બાઇંગ મૂવ જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ અહીંયા આપણે કન્ટિન્યુ એક પ્રેશર જોવા મળી છે અને આપણે 10,010ના એક લો પણ અહીંયા બનતા જોવા મળે છે. તો અમારા રાજામાં કેવી રીતે વ્યૂ બની રહ્યો છે? કારણ કે અત્યારે આપણે ચાર્ટ પર જોઈએ છે તો અત્યારે ડે હાઈની આસપાસ આવી રહ્યો છે, નીચેલા સરી સારી રિકવરી પણ જોઈ રહ્યા છે. તો તમે આ કાઉન્ટરને કેવી રીતે જોશો? તો અમર રાજામાં અગર આપણે પેટર્ન વાઇઝ વાત કરીએ તો એનું મલ્ટી-યર જે રિટેસ્ટ લેવલ હતું એ રિસેન્ટ આપણે ટેસ્ટ થતા જોયું છે. ઉપરમાં જે 1700ના લેવલથી જે કરેક્શન આવીને આપણે 920ના લેવલ જોયા છે, એ એક મલ્ટી-યર એનું બ્રેકઆઉટના રિટેસ્ટ છે. અને જે બ્રેકઆઉટ છે એ ઓલમોસ્ટ 5 to 7 યર્સનું બ્રેકઆઉટ છે. મને લાગે છે આ કાઉન્ટર નિયર ટુ ઇટ્સ બોટમ અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યું છે. મલ્ટિપલ બોટમ ડાયવર્જન્સ છે, પોઝિટિવ ડાયવર્જન્સ છે. આ કાઉન્ટરમાં એક મોમેન્ટમ ફોર ધ ટાઈમ બિંગ મિસિંગ છે. મને લાગે છે 1040, 1050ના લેવલ અગર ક્રોસ કરશે તો ઉપરમાં ઇઝીલી 1250, 1300ના લેવલ જોવા મળશે. સો જે શોર્ટ ટર્મ માટે ટ્રેડ કરવાનો છે એ અરાઉન્ડ 1240ના ક્રોસ પછી જે બાઇંગ ઓન બ્રેકઆઉટ લેવલ મોમેન્ટમ પછી કરવું જોઈએ. બટ અધરવાઇઝ ઓલ્સો બાય ઓન ડીપ વાળું આ કાઉન્ટર છે. મને લાગે છે આ 920, 930ની જે બોટમ બનાવી છે એ પોઝિશનલી એક સારો એવો સપોર્ટ લેવલ છે. તો અરાઉન્ડ બાય ઓન ડીપ્સ અરાઉન્ડ ઓલ્સો 980,000ના લેવલ પર બી નીચે કાઉન્ટર આવે છે તો બી બાય છે, અને બાય ઓન બ્રેકઆઉટ ઓલ્સો મતલબ 1040 ઉપર બી મોમેન્ટમ બાય છે. સે મિનિમમ ટાર્ગેટ 1250, 1300 સુધી આપણે જોવા મળી શકે છે. એ તો ખાસ કરીને બાય ડેપ્સની સલાહ પણ કહી શકાય કે 980 સુધી આવે છે તો ત્યાં 920ના સ્ટ્રોંગ સ્ટોપ લોસ સાથે તમે ખરીદારી કરી શકો છો. અને અગર જો કાઉન્ટર તમને 1040 ઉપર નીકળે છે તો ત્યાં પણ ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. સર, ત્યારબાદ નાયકા પર નજર કરીએ. આ નાયકાને અગર એક મહિનાનો ચાર્ટ જોઈશું તો આપણે ઓલમોસ્ટ 15% એક પોઝિટિવ રિટર્ન્સ જોવા મળ્યા છે. અને ખાસ કરીને આપણે જોઈએ છે કે સતત 2 દિવસથી તેના 200 DMAની ઉપર અહીંયા આપણે ક્લોઝિંગ આપણને જોવા મળી રહ્યું છે. આજે પણ ત્યાં આપણે જોઈએ છે કે 180નો એક સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. નાયકાને ચાર્ટ વાઇઝ તમને કેવું લાગી રહ્યું છે આ કાઉન્ટર? તો જે હિસાબથી સ્ટોકમાં મોમેન્ટમ છે, બોટમ આઉટ ફોર્મેશન બનાવવાની ટ્રાય કરી રહ્યું છે. કરન્ટલી 180ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે કે 170, 172ના લેવલ પર રિટ્રેસમેન્ટ આવે છે તો 160નો સ્ટોપ લોસ રાખી અને કાઉન્ટરમાં 210 સુધીની આપણે એક મોમેન્ટમ જોઈ શકીએ છીએ. બટ આ કાઉન્ટર ફોર ધ ટાઈમ બિંગ 172, 200, 210 સુધીનું મોમેન્ટમ લાગી રહ્યું છે. એના કરતાં મારું કોઈ લોંગ ટર્મ માટે આ કાઉન્ટર માટે વ્યૂ નથી. લોંગ ટર્મ માટે વ્યૂ નથી, પરંતુ અગર 170, 172 સુધીમાં આવે છે તો ત્યાં ખરીદી કરી શકાય. 160ના સ્ટોપ લોસ સાથે ઉપરના લેવલ્સની વાત કરશું તો 210 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. સાગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે. આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે બી સ્ટોક ડિસ્કસ કર્યા છે એ અમે અમારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે. તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે. મારી અને મારા કોઈ પર્સનલ એસોસિએટની કોઈ પર્સનલ પોઝિશન નથી. થેન્ક યુ. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. CNBC.